ગુજરાતમાં ઝાટકા મશીનના કારણે વધુ એક જીવ ગુમાવ્યાના સમાચાર સામે આવ્યા છે। આણંદ જિલ્લાના આકલાવ તાલુકાના વાત કરીએ તો નવાખલ ગામમાંથી એક હૃદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે। એક નિર્દોષ દીકરીનો જન્મદિવસ હતો, તે જ દિવસ તેના માટે અંતિમ દિવસ સાબિત થયો છે। જન્મદિવસની ખુશીથી ભરેલા દિવસની કદાચ કોઈને ખબર પણ નહોતી કે આ દિવસે તેની જિંદગીનો છેલ્લો દિવસ બની જશે। માતા પિતા સાથે ખેતરમાં ગયેલી ભાવના બાજુના તુલસી ફાર્મમાં ચીકુ ખાવા ગઈ હતી, પરંતુ તે ખેતર વચ્ચે લગાવેલી ફેન્સિંગના તારને અડતા જ તે ઢળી પડી હતી। પરિવારજનોએ ગંભીર આક્ષેપ છે કે ફેન્સિંગમાં ઝટકા મશીન નહીં પરંતુ સીધો વીજ પ્રવાહ આપવામાં આવ્યો હતો, જેના કારણે નિર્દોષ દીકરીએ પોતાનું જીવન ગુમાવ્યું। હાલ આકલાવ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી છે અને તુલસી ફાર્મના માલિક સામે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે। એક તરફ જન્મદિવસની ખુશી તો બીજી તરફ અચાનક આવેલું મોત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। મારું નામ ડાયાભાઈ ચિમનભાઈ ઠાકોર છે। આ ઘટના બની એ ખેતરમાં બનાવ બન્યો। અમારી જોડે જ ફાર્મ હાઉસ છે। ફાર્મ હાઉસમાં બાજુમાં અહીંયા ખેતરમાં તમાકુનું કામ કરવા ગયેલા, દીકરી પણ જોડે હતી। એ ફાર્મ હાઉસમાં જોડે ચીકી છે અને આ ડાયરેક્ટ કરંટ મૂકેલો હતો, તો છોકરીને ચીકીની લાલચ પછી બચારી લેવા ગઈ એટલે એને કરંટ લાગ્યો અને ડાયરેક્ટ કરંટ હોવાથી 4-5 જણા બીજાને પણ લાગ્યો। આવી રીતે પછી ડાયરેક્ટ કરંટ લાગવાથી દીકરીનું મૃત્યુ ઘટના સ્થળે જ થયું અને ખુશીની એ વાત હતી કે આજે એનો જન્મદિવસ પણ હતો અને એ જ જન્મદિવસ આજે માતમમાં છવાઈ ગયો અને આ ડાયરેક્ટ કરંટના લીધે। અને સરકારને મારે એટલું જ કહેવું છે કે દીકરીને ન્યાય આપો, ન્યાય મળવો જોઈએ અને મળવો જ જોઈએ।